તો એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પાર્થ સોદાગર અને આજે આપણે જોવા જઈ રહ્યા છે કેમેસ્ટ્રીમાં બાષ્પ દબાણ વેપર પ્રેશર। ઓકે, આની આગળના લેક્ચરમાં આપણે શું જોઈ આવેલા? આની આગળના લેક્ચરમાં આપણે જોયું હતું હેનરીનો નિયમ। ખ્યાલ છે ને હેનરીનો નિયમ? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર આધારિત હેનરીનો નિયમ। તો જો તમે નવા હોવ, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર કરી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો। આગળના વિડીયોને પણ ન જોયા હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો। અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો અગત્યનો ટોપિક, જેનું નામ છે બાષ્પ દબાણ। તો સૌથી પહેલા હેડિંગ મારી દઈશું બાષ્પ દબાણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે બાષ્પ દબાણ છે તેને અંગ્રેજીમાં વેપર પ્રેશર કહેવાય, તો આપણે એને શોર્ટમાં વીપી બોલીશું। તો હું જ્યારે પણ અહીંયા વીપી લખું તો તમારે સમજવાનું કે ભાઈ સાહેબ બાષ્પ દબાણની વાત કરી રહ્યા છે। ચાલો તો સ્ટાર્ટ કરીશું બાષ્પ દબાણ। તો વિદ્યાર્થીઓ, બાષ્પ દબાણને શરૂ કરીએ એની પહેલા તો આપણે સમજવું પડશે કે સાલું આ બાષ્પ શું છે। તો સૌથી પહેલા આપણે થોડી ઘણી માહિતી બાષ્પ વિશે જોઈ લઈએ। તો માની લો કે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રમાં માની લો કે આપણી પાસે પ્રવાહી છે। હવે આપણે પ્રવાહી જે છે એની અંદર એના અણુઓને ધ્યાનમાં લઈએ। તો માની લો કે પ્રવાહીના અણુઓ છે, આ એક્સ અણુઓ છે, અથવા તો આપણે પ્રવાહીના અણુને એ પણ કહી દઈએ। તો માની લો કે આપણી પાસે આ પ્રવાહીના અણુઓ છે, આ રીતે પ્રવાહીમાં એના અણુઓ આવેલા છે। થોડું પાત્ર મોટું બનાવી દો। ઓકે, હવે સમજવાની કોશિશ કરજો કે આ જે પ્રવાહી છે એ પ્રવાહીની જે અંદરના અણુઓ છે, આ તો સપાટી પરના અણુઓ કહેવાય, આ બધા સપાટી પરના અણુ કહેવાય, અને આ જે છે એની અંદરના અણુઓ છે। આપણે બધા જાણીએ છીએ કે પ્રવાહીમાં જે અંદરના અણુઓ છે, આ જે અંદરના અણુઓ છે એ અંદરના અણુ બધી બાજુથી એક સરખું આકર્ષણ અનુભવે। ખ્યાલ છે ને કે પ્રવાહીની જે અંદરનો અણુ છે, આ અણુ, જો તમે આ અણુની વાત કરો તો એમાં આ દિશામાં, આ દિશામાં, આ તરફ, આ તરફ, આ તરફ, ઉપર તરફ, આ તરફ, આ તરફ, ટૂંકમાં જે અણુઓ પ્રવાહીની અંદર આવેલા છે, મતલબ કે સપાટી પર આવેલા નથી, અંદર તરફ આવેલા છે, તો જે અંદર આવેલા અણુઓ છે એ લોકો બધી બાજુથી એક સરખું આકર્ષણ અનુભવે છે। પણ જો તમે લોકો વાત કરો કે આ જે સપાટીના અણુઓ છે, તો સપાટી પરના જેટલા પણ અણુઓ છે એ લોકો ખાલી અને ખાલી નીચે તરફ આકર્ષણ અનુભવે છે, ઉપર તરફ આકર્ષણ અનુભવતા નથી। કેમ? કારણ કે તમે ધ્યાનથી ચેક કરો તો આ જે સપાટી પરના જેટલા પણ અણુઓ છે એની ઉપર તરફ તમે ચેક કરો તો ઉપર તરફ કોઈ અણુ છે જ નહીં। જો ઉપર તરફ અણુ હોય જ નહીં તો ઉપર તરફ તે લોકોને આકર્ષણ પણ લાગવાનું નથી। તો સમજવાની કોશિશ કરજો, આ જે સપાટી પરના અણુ છે, સપાટી પરના જે અણુઓ છે એ સપાટી પરના અણુઓ, એના વિશે એવું લખી શકાય કે ઓછું આકર્ષણ અનુભવે છે। બોલો, કહેવાય કે ના કહેવાય? જે સપાટી પરના અણુ છે તે લોકોનું આકર્ષણ ઓછું છે। કેમ આકર્ષણ ઓછું છે? કારણ કે તે લોકો ખાલી અને ખાલી નીચે તરફ આકર્ષણ અનુભવે છે, ઉપર તરફ આકર્ષણ લાગતું નથી। આથી સપાટી પરના જે અણુઓ છે તે લોકો ઓછું આકર્ષણ અનુભવે છે। નંબર 2, જે સપાટી પરના અણુઓ છે તેમની પાસે ગતિ ઉર્જા પણ વધારે હોય, અને એ બધા જે અણુ નીચેથી ઉપર આવતા હોય તો નીચેથી ઉપર જ્યારે આવે તો એની માટે એ લોકોને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય કે ના થાય, જેને આપણે 11મા ધોરણમાં પૃષ્ઠતાણ કહેતા હતા। ઓકે ને? તો આપણે બધા જાણીએ છીએ કે જે સપાટી પરના જે અણુઓ છે તેમનું જે આકર્ષણ છે તે લોકો ઓછું અનુભવે છે, એ લોકોની પાસે ઓછું આકર્ષણ હોય। પણ જે અણુ અંદર છે એને બધી જ દિશામાંથી આકર્ષણ મળે છે, ઉપરથી પણ મળે છે, નીચેથી પણ મળે છે, આજુબાજુ બધેથી મળે છે। આથી જે અણુ અંદર છે તેને તો બધી બાજુથી જબરજસ્ત આકર્ષણ મળે છે, પણ જે અણુ આપણી સપાટીમાં છે એ સપાટી પર રહેલા અણુ પાસે ખાલી અને ખાલી નીચે તરફ આકર્ષણ છે, ઉપર તરફ આકર્ષણ નથી। મતલબ કે સપાટી પરનો જે અણુ છે તે ઓછું આકર્ષણ અનુભવે છે, અને સાથે સાથે તેની પાસે જે ગતિ ઉર્જા છે તે પણ કેવી હોય છે? વધુ હોય છે। ટૂંકમાં સપાટી પર આવેલા દરેક અણુ પાસે આ બે ગુણધર્મ હોય। યાદ રાખજો, સપાટી પર આવેલા દરેક અણુ પાસે આ બે ગુણધર્મ હોય। પહેલું શું? ઓછું આકર્ષણ, અને બીજું શું? વધારે પડતી ગતિ ઉર્જા। આકર્ષણ ઓછું, ગતિ ઉર્જા વધારે। હવે જેની પાસે આકર્ષણ ઓછું છે અને ભાગદોડ વધારે પડતો કરતો હોય તો એવો જે અણુ છે તે સપાટીને છોડીને ભાગી જશે કે નહીં ભાગી જાય? આકર્ષણ ઓછું છે અને ભાગદોડ વધારે પડતી થતી હોય તો આવા જે દરેક અણુ છે તે પ્રવાહીને છોડીને બોલો બાષ્પ બની જાય કે ના બની જાય? અને એટલે જ કહેવાય છે કે જે બાષ્પ બનવાની જે ક્રિયા છે, બાષ્પ બનવાની જે ક્રિયા છે, મતલબ કે બાષ્પીભવન,
બાષ્પ બનવાની જે ક્રિયા છે તેને બાષ્પીભવન કહેવાય ને. તો આ જે બાષ્પીભવન છે એ સપાટી પરનો ફિનોમિના છે. બરાબર, મતલબ કે બાષ્પીભવન એ સપાટી પર આધારિત ઘટના છે. તો કોઈ પણ તમને પૂછે કે ભાઈ આ પ્રવાહી છે, પ્રવાહીમાંથી બાષ્પ બનશે. જો પ્રવાહીમાંથી બાષ્પ બનશે તો બાષ્પ બનાવશે કોણ? તો યાદ રાખજો, પ્રવાહીમાંથી જે બાષ્પ બનાવે ને તે બાષ્પ બનાવે સપાટી પરના અણુ. તો બાષ્પ એ સપાટી પરના અણુ પરથી બને, એટલે કે જે બાષ્પીભવન છે તે સપાટી પર આધારિત ઘટના છે. અને બાષ્પ સપાટી પરના અણુઓ માંથી બને. કોઈ તમને પૂછે કે કેમ ભાઈ સપાટી પરના અણુઓમાંથી બને? તો કહેવાનું કે ભાઈ સપાટી પરના જે અણુ છે ને એ બિચારાનું આકર્ષણ ઓછું છે અને ગતિ ઉર્જા વધુ છે. તો આકર્ષણ ઓછું અને ભાગદોડ વધારે, તો આરામથી બાષ્પ બની જશે. તો હવે દરેકને ક્લિયર થઈ ગયું કે ભાઈ બાષ્પીભવન શું છે અને બાષ્પ શું છે. તો બસ આ તમારી બાષ્પ બની ગઈ. તો સપાટી પરનો જે અણુ છે એનું આકર્ષણ ઓછું છે, ગતિ ઉર્જા વધુ છે, આથી તે આરામથી સપાટીને છોડીને જતો રહેશે. અને જ્યારે તે સપાટીને છોડીને જાય તો આને કહેવાય બાષ્પ. એ બાષ્પ બની ગયો અને બાષ્પ બનીને ઉડી જશે. ઉડી કેમ જશે? ઉડી કેમ જશે? કારણ કે ભાઈ તમારું પાત્ર ખુલ્લું છે. આ તમારું ખુલ્લું પાત્ર છે. ખુલ્લું પાત્ર છે. કેવું? ખુલ્લું પાત્ર, ખુલ્લું પાત્ર, ખુલ્લું પાત્ર. તો આ તમારું ખુલ્લું પાત્ર છે. ભાઈ આ તમારું ખુલ્લું પાત્ર છે, તો ખુલ્લા પાત્રમાં જે બાષ્પ છે તે રોકાવાની ઓછી, એ તો ઉડી જશે. એમ તો મોકો જ જોઈતો હતો કે જેવું પાત્ર ખુલે ને એવું ભાગી જવું, પણ પાત્ર ઓલરેડી ખુલ્લું છે. તો ભાઈ બાષ્પ તો ઉડી ગઈ. સમજ પડી કે ના પડી? તો બાષ્પ કેવી રીતે બની તે પણ તમે જોયું, અને બાષ્પ ઉડી ગઈ એ પણ તમે લોકોએ જોયું. હવે મારી આ જે બાષ્પ છે એ તો ઉડી ગઈ, મતલબ કે બાષ્પ રોકાતી નથી. અને જો બાષ્પ રોકાય જ નહીં તો બાષ્પ દબાણ લગાડી શકે? ના લગાડી શકે. એનો મતલબ કે મગજમાં ફિટ કરજો, જો ખુલ્લું પાત્ર હોય ને તો ખુલ્લા પાત્રમાં કદી પણ બાષ્પ દબાણ લાગે નહીં. બાષ્પ દબાણ એટલે શોર્ટમાં લખીએ વીપી. વીપી કદી પણ લાગતું નથી. કદી પણ ખુલ્લા પાત્રમાં બાષ્પ દબાણ પોસિબલ નથી. મગજમાં ફિટ કરી દેજો. કોઈ પણ તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ ખુલ્લું પાત્ર છે, બાષ્પ દબાણ પોસિબલ છે, એક તમાચો મારી દેવાનો. ખુલ્લા પાત્રમાં બાષ્પ દબાણ ક્યાંથી પોસિબલ મારા ભાઈ? કેવી રીતે? તો ભાઈ સમજાવતા તો આવડે કે ના આવડે? કેવી રીતે સમજાવવાનું? પણ તમારે કોઈને સમજાવવું હોય તેની પહેલા તો તમારે બાષ્પ દબાણ પણ ભણવું પડશે ને. આ તો તમે ખાલી બાષ્પ ભણ્યા. ઓકે, કઈને બાષ્પ દબાણ પણ સમજાવું, ચિંતા ના કરો. પણ એ તો ખબર પડી ગઈ ને કે પાત્ર ખુલ્લું હોય તો બાષ્પ ઉડીએ, બાષ્પ ઉડીએ તો બાષ્પ હોય જ નહીં. બાષ્પ હોય નહીં તો દબાણ ક્યાંથી લગાડવાની? મતલબ કે આપણી પાસે ખુલ્લા પાત્રમાં બાષ્પ દબાણ મળે નહીં. ચાલો, આટલા જે પોઈન્ટ છે મારા ખ્યાલથી દરેકના ક્લિયર થઈ ગયા. હવે આપણે વાત કરવું છે બાષ્પ દબાણ વિશે. હવે આપણે વાત કરવી છે બાષ્પ દબાણ વિશે. તો હું આને ભૂસી નાખું ને. યાદ રાખજો દરેક જણ, બાષ્પ બનવાની ક્રિયા સપાટી પર આધારિત છે અને સપાટી પરના અણુઓ એનું આકર્ષણ ઓછું હોય, ગતિ ઉર્જા વધુ હોય, એટલે તે લોકો બાષ્પમાં રૂપાંતરિત થતા હોય છે. હવે આપણે વાત કરીએ બાષ્પ દબાણની. ચલો, બાષ્પ દબાણ માટેની શરતો કઈ છે? તો હવે આપણે વાત કરીશું પ્રોપર બાષ્પ દબાણની. જો ભાઈ, બાષ્પ દબાણ માટેની જે પહેલી શરત છે ને બેટા, એ બાષ્પ દબાણ માટેની જે પહેલી શરત છે તે છે સંતુલન. મગજમાં ફિટ કરી નાખો, સંતુલન. સંતુલન એ પહેલી શરત છે. અને એની જે બીજી શરત છે તે છે બંધ પાત્ર. ભાઈ બંધ પાત્ર 11મા ધોરણનો ફિનોમિના છે. 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર ભણો ને તો એની અંદર એક વસ્તુ ખાસ કહેવામાં આવે છે, સંતુલન હંમેશા બંધ પાત્રમાં સ્થપાય, ખુલ્લા પાત્રમાં ના સ્થપાઈ શકે. તમારી પ્રણાલી બંધ હોવી જોઈએ તો સંતુલન સ્થપાય, બાકી ના સ્થપાઈ શકે. તો બાષ્પ દબાણ માટે પણ બે શરતો આવશ્યક છે, એક તો સંતુલન અને બીજું બંધ પાત્ર. કોઈ પૂછે સંતુલન શેમાં, તો તમારે કહેવાનું કે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે. તેની બાષ્પ વચ્ચે સંતુલન કોની વચ્ચે હોવું જોઈએ? તો કે ભાઈ જે પ્રવાહી છે તે પ્રવાહી અને તેમાંથી જે બાષ્પ બને છે ને તે બાષ્પ વચ્ચે સંતુલન હોવું જોઈએ. અને બંધ પાત્ર તો ભાઈ બંધ પાત્ર જ કહેવાય. ચલો એક્ઝામ્પલ લઈ લો. માની લો કે મારી પાસે આ એક બંધ પાત્ર છે અને એ બંધ પાત્રની અંદર આપણે એક પ્રવાહી લઈ લીધું. ચલો, પ્રવાહી છે તો પ્રવાહીમાં તેના અણુઓ પણ હશે. તો માની લો કે આ એના અણુઓ છે. આ બધા પ્રવાહીની અંદર આ એના અણુઓ છે. ચાલો, તો આ એના અણુઓ છે. હવે મને ખબર છે કે ભલે પાત્ર બંધ છે પણ બાષ્પ તો બનવાની જ ને. કેમ બનવાની? કારણ કે બાષ્પ બનવાની ક્રિયા તો સપાટી પર આધારિત છે. આ સપાટી પર તો અણુઓ છે ને, તો બસ સપાટી પરના અણુઓ બાષ્પ તો બનાવવાના જ છે. તો અહીંયા પણ આપણને બાષ્પ તો મસ્ત રીતે મળશે. જો ભાઈ મળી, જો ભાઈ મળી.
અને કોઈ પૂછે કે કેમ ભાઈ એ બનાવશે, તો કહેવાનું કે ભાઈ સપાટી પરના જે અણુઓ છે તેમનું આકર્ષણ ઓછું, ગતિ ઉર્જા વધુ, આથી તે લોકો બાષ્પ બની હશે. તો આ લોકો બાષ્પ બનશે કે નહીં બને? હવે અહીંયા શું થશે કે પાત્ર બંધ છે. આપણે બધા જાણીએ છીએ કે જો પાત્ર બંધ હોય તો પ્રવાહીમાંથી બાષ્પ બને. પ્રવાહીમાંથી શું બને? બાષ્પ બને, બાષ્પ બને, બાષ્પ બને, બાષ્પ બને. અને બાષ્પનો જે જથ્થો છે તે ઉપર તરફ વૈધા કરે. અને એક સમયે જથ્થો એટલો બધો થઈ જાય કે હવે એ જે બાષ્પ બનેલી છે એ બાષ્પ પણ જોડાઈને ફરી પાછું પ્રવાહી બનવા લાગે. ખ્યાલ છે ને? આવું તમે અનુભવ પણ કર્યો હશે કે એક બંધ પાત્રમાં તમે પાણી લીધું, પાણીની બાષ્પ બનશે, બાષ્પનું પ્રમાણ અહીંયા વૈધા કરશે. હવે બાષ્પનું પ્રમાણ એક વખત એટલું બધું વધી જશે કે હવે આ જે વિસ્તાર છે તે મેક્સિમમ બાષ્પ હવે વધારે પડતી બાષ્પને સમાવી નહીં શકે. આથી શું થશે કે હવે જે બાષ્પ છે એ બાષ્પ પણ એકબીજા સાથે જોડાઈને પ્રવાહી બનવા લાગશે. ખ્યાલ છે ને? તમે એક બંધ પાત્રમાં પાણી લો તો થોડા સમયમાં બાષ્પ બનશે, અને પછી એ બાષ્પનો જથ્થો વધી જશે એટલે કે બાષ્પના અણુઓ એકબીજા સાથે જોડાઈ જશે અને પ્રવાહી બનશે. અને તમારું જે પાત્ર છે, જે તમે માની લો કે કાચનું પાત્ર લીધું છે, તો એ જે કાચનું પાત્ર છે એની જે કિનારીઓ છે ને એના ઉપર તમને રેલા ઉતરતા દેખાશે, ફોગ જેવું જામી ગયેલું લાગશે, પરપોડા ટપકા જોવા મળશે. બસ એ બીજું કંઈ જ નથી. એ અંદરના વિસ્તારમાં તમારી બાષ્પ ભેગી થઈને પાણી બનાવી રહી છે. ક્લિયર થયું ને? આ તો આપણે બધા જાણીએ છીએ, 9મા 10મા ધોરણથી આ વસ્તુ ભણતા એવા છે કે બાષ્પ બને, બાષ્પનું પ્રમાણ એકદમ વધી જાય એટલે કે બાષ્પ ભેગી થઈને ફરી પાછી પાણી બનાવે, પ્રવાહી બનાવે. ઇન શોર્ટ, આ જે બંધ પાત્ર છે તેમાં બે પ્રક્રિયા ચાલી રહી છે. પહેલી પ્રક્રિયા કઈ? પ્રવાહીમાંથી બાષ્પ બને છે. સમજો, પ્રવાહીમાંથી શું બને છે? બોલો, બાષ્પ બને છે. અને સાથે સાથે એ જે બાષ્પ છે તે પણ ભેગી થવા લાગી, અને બાષ્પ ભેગી થઈને હવે શું બનાવવા લાગે છે? પ્રવાહી. અને આ પ્રકારની સિચ્યુએશન આગળ જઈને સંતુલનમાં પરિણમે કે ના પરિણમે? પ્રવાહીમાંથી બાષ્પ બને, બાષ્પમાંથી પ્રવાહી બને. એક સમય એવો આવશે કે પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયા અને બાષ્પમાંથી પ્રવાહી બનવાની ક્રિયા, પ્રવાહીમાંથી બાષ્પ, બાષ્પમાંથી પ્રવાહી, આ બંને ક્રિયાના દર સમાન થઈ જશે અને બેની વચ્ચે શું સ્થપાઈ જશે? સંતુલન. તો માની લો કે અહીંયા સંતુલન સ્થપાઈ ગયું. માનવામાં શું જાય? માની લો સંતુલન સ્થપાઈ ગયું ભાઈ. તો ચાલો આપણે સંતુલને પહોંચી ગયા મસ્ત રીતે. અહીંયા લખી આપું છું ભાઈ, સંતુલન છે. શું છે? સંતુલન. હવે માની લો કે આ જે બંધ પાત્ર છે, બંધ પાત્રમાં તમે સંતુલન પણ સ્થાપી દીધું. ભાઈ બંધ પાત્ર પણ છે, ભાઈ સંતુલન પણ આવી ગયું. હવે બંધ પાત્ર પણ છે, ભાઈ સંતુલન પણ છે, બેઉ છે. તો હવે તમે બાષ્પ દબાણને વ્યાખ્યાયિત કરી શકો. કેવી રીતે વ્યાખ્યાયિત કરજો તે પણ જુઓ. સંતુલન સમયે આ જે પ્રવાહી છે એ પ્રવાહીની સપાટી પર બાષ્પ છે. હવે બાષ્પ એટલે એક પ્રકારે વાયુ. બાષ્પ એટલે એક પ્રકારે વાયુ. અને વાયુ બોલો દબાણ લગાડે કે ના લગાડે? પતી ગયું. તો આ જે બાષ્પ છે, બાષ્પ એટલે કે વાયુ, અને એ જે વાયુ છે બોલો સપાટી પર દબાણ લગાડશે કે નહીં લગાડે? બસ, તો એ જે બાષ્પ સપાટી પર જે દબાણ લગાડશે તે દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ. સમજ પડી કે ના પડી? જો વ્યાખ્યા લખું છું. વ્યાખ્યા શું લખાશે? બંધ પાત્રમાં. કેવું પાત્ર? બંધ પાત્રમાં. બંધ પાત્રમાં સંતુલને, બંધ પાત્રમાં સંતુલને, બંધ પાત્રમાં સંતુલને પ્રવાહીની સપાટી પર બાષ્પના દબાણને આપણે બાષ્પ દબાણ કહી દઈશું. બાષ્પ દબાણ કહે છે. પતી ગયું. બંધ પાત્રમાં સંતુલને પ્રવાહીની સપાટી પર બાષ્પ વડે જે દબાણ લાગતું હોય એ દબાણને કહેવાય બાષ્પ દબાણ. તમે જો વધારે સારી રીતે વ્યાખ્યા લખવા માંગતા હોય તો એવી રીતે પણ લખાય. શું લખાય? બંધ પાત્રમાં જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તે સમયે પ્રવાહીની સપાટી પરના દબાણને, પ્રવાહીની સપાટી પરના દબાણને બાષ્પ દબાણ કહે છે. ફરીથી બોલું છું. બંધ પાત્રમાં પ્રવાહી અને બાષ્પ વચ્ચે જ્યારે સંતુલન સ્થપાયું હોય ત્યારે પ્રવાહીની સપાટી પરના દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. તો આ તમારું પ્રવાહી એ છે. આ તમારું પ્રવાહી કયું? એ પ્રવાહી. અને આ એ પ્રવાહીની બાષ્પ છે. અને એ પ્રવાહીની બાષ્પ સપાટી પર જે દબાણ લગાડશે તેને હું નામ આપીશ પી. પણ એક કામ કરો, આપણે એને પી નથી કહેવું, આપણે એને પીએ કહીશું. પીએ નો મતલબ કે એનું બાષ્પ દબાણ. એક કામ કરો, આને આપણે પીએ પણ નહીં કહીએ, આને આપણે P0 કહી દઈશું. કેમ P0? તો સમજો
P0A નો મતલબ થાય પ્રવાહી A નું શુદ્ધ બાષ્પ દબાણ. સમજો આ બધી વસ્તુ સમજો. હું આને પીએ નહીં કહું. પીએ નો મતલબ થાય એનું બાષ્પ દબાણ. પણ તમે ધ્યાનથી જુઓ, આ જે બંધ પાત્ર છે એમાં એ સિવાય બીજું કંઈ છે? એ સિવાય બીજું કંઈ છે? એ સિવાય બીજું કોઈ જ નથી, બસ એકલો એ જ છે. ઓનલી એ છે, ઓનલી એ. એ સિવાય બીજું કોઈ પ્રવાહી નથી. હવે એ સિવાય બીજું કોઈ પ્રવાહી હોય જ નહીં, તો જે બાષ્પ હશે તે બાષ્પ પણ ખાલી એની જ હશે. અને ખાલી એની જ બાષ્પ જે દબાણ બનાવે તેને એનું શુદ્ધ દબાણ કહેવાય કે ના કહેવાય? શુદ્ધનો મતલબ કે જ્યારે એકલો હોય ત્યારનું દબાણ, કોઈની સાથે ના હોવો જોઈએ. શું આની સાથે બીજું કોઈ છે? એની સાથે બી છે? એની સાથે સી છે? ના, નથી, એકલો છે. તો જ્યારે તમારું પ્રવાહી એકલું હોય ત્યારે જે બાષ્પ દબાણ લગાડે તેને પીએ નહીં કહેવાનું, એને P0A કહેવાનું. તો P0 નો મતલબ પ્રવાહી એનું શુદ્ધ બાષ્પ દબાણ. એવી રીતે માની લો કે P0B લખું છું તો શું કહેવાય? પ્રવાહી બી નું શુદ્ધ બાષ્પ દબાણ. બોલો, આવડશે કે નહીં આવડે? પીએ નહીં લખતા, બરાબર? P0A જ યાદ રાખજો, કારણ કે પીએ નો મિનિંગ પણ અલગ થાય. તમે પીએ ક્યારે લખી શકો એ પણ સમજી લો. જો તમારા પ્રવાહી એની સાથે બીજું પણ કોઈ પ્રવાહી મિશ્ર હોય, મતલબ કે જ્યારે તમારું પ્રવાહી કોઈ બીજા સાથે મિશ્ર હોય તે સમયે સપાટી પર જે દબાણ હોય તેને કહેવાનું એનું દબાણ પીએ. તો જ્યારે પીએ લખું ને, પીએ, તો પીએ નો મતલબ થાય મિશ્રિત અવસ્થામાં એનું બાષ્પ દબાણ. અહીંયા શું લખું છું? શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. પણ જો કદાચ પીએ લખું તો અહીંયા લખું છું, જોજો પીએ નો મતલબ શું થાય તે જોજો. એક કામ કરું, આને ભૂસી નાખું છું, P0B ભૂસી નાખું છું. તો P0A ની નીચે હું લખું છું પીએ. જો પીએ નો મતલબ શું થાય? પ્રવાહી એનું, આ શુદ્ધ અવસ્થા કહેવાય, આને કહેવાય મિશ્રિત અથવા તો અશુદ્ધ અવસ્થા. તો મિશ્રિત અવસ્થામાં બાષ્પ દબાણ. સમજ પડી? P0A નો મતલબ પ્રવાહી એનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ, અને પીએ નો મતલબ એનું મિશ્રિત અવસ્થામાં બાષ્પ દબાણ. તો યાદ રાખજો, જ્યારે પણ માથા ઉપર આ રીતે ટપકું મૂકો ને, 0 અથવા તો એને નોટ કહેવાય, પીએ નોટ. ટૂંકમાં માથા પર જ્યારે ટપકું આવે ને તો તમારે સમજવાનું કે ભાઈ શુદ્ધ સ્વરૂપની વાત કરેલી છે. એનો મતલબ કે તમારો પ્રવાહી એકલો છે, એની સાથે બીજું કોઈ નથી. અને જ્યારે આવું હોય ને પીએ, પીબી, પીસી, પીડી, તો સમજવાનું કે કોઈની સાથે મિશ્ર છે. તો બોલો, મારા ખ્યાલથી આટલા પોઈન્ટ તમને લોકોને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા હશે. તો અહીંયા આપણે બાષ્પ દબાણ પૂરું કર્યું. જોકે બાષ્પ દબાણ પૂરું નથી કર્યું, બાષ્પ દબાણનો કોન્સેપ્ટ મેં તમને લોકોને ક્લિયર કરાવ્યો કે બાષ્પ દબાણ છે શું ને બાષ્પ દબાણ ક્યારે લાગે. બાષ્પ દબાણની વ્યાખ્યા શું છે પણ મેં તમને કીધી. ફરીથી એકવાર બોલી જાઉં છું. બંધ પાત્રમાં જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તે દરમિયાન પ્રવાહીની સપાટી પરના દબાણને બાષ્પ દબાણ કહે છે. વાત પૂરી. ચાલો આની નોટ કરો. થઈ ગયું. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે બાષ્પ દબાણ કોના પર આધાર રાખે છે તેના વિશેની થોડી નાની ચર્ચા કરી લઈએ. તો જો ભાઈ, બાષ્પ દબાણનો આધાર સામાન્ય રીતે 3 પરિબળ પર રહેલો છે. એમ તો 2 પરિબળ પર રહેલો છે, પણ એવું કહેવાય છે કે જે બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણને શોર્ટમાં વીપી કહી દો ને. તો ચાલો, જે બાષ્પ દબાણ છે એ તમારું જે પણ પાત્ર હોય ને, પાત્ર, એ પાત્રના કદ કે આકાર પર આધારિત નથી. શું કહું છું? કે જે બાષ્પ દબાણ છે એ તમારા પાત્રના કદ કે આકાર પર આધારિત નથી. અરે ભાઈ, કદ અને આકાર સાથે હું લેવા દેવા યાર? બાષ્પ દબાણ તો સપાટી પરનો ફિનોમિના છે. તમે આકાર કે કદ ગમે તે ધારણ કરો, સપાટીની જ વાત થાય ને. એકમ કદની અંદર જે અણુ હશે તેનું જ બાષ્પીભવન થશે ને. આકારમાં આખો ચૂકો ઉલટો પુલટો થઈ ગયો, એનાથી હું ફરક પડવાનો? કોઈ ફરક પડે? હા કે ના? તો બોલ. અરે ભાઈ બોલ. ઓકે, ચાલો.
તો પહેલો મુદ્દો દરેકને ક્લિયર થઈ ગયો. ચાલો પોઈન્ટ નંબર 2 ની વાત કરો. ચાલો પોઈન્ટ નંબર 2 માં શું વાત કરીશું યાર? મારે પણ વિચારવું પડશે કે પોઈન્ટ નંબર 2 માં તમને શું વાત કરાવું. વાત કરવા છે ભણવા એવા જ. તો ચાલો ભણી લઈએ પોઈન્ટ નંબર 2 માં. ચાલો પોઈન્ટ નંબર 2 ની અંદર એવું કહેવાય છે કે જે બાષ્પ દબાણ છે એ પાત્ર સાથે એને કોઈ લેવા દેવા નથી, પણ પાત્રમાં તમે જે પદાર્થ ભરો છો એ પદાર્થ ના બંધારણ પર આધાર રાખે છે. બરાબર? પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. સ્વભાવ પર આધાર રાખે છે. ભાઈ તમારો સ્વભાવ સારો હશે તો મને મજા આવશે, તમારો સ્વભાવ ખરાબ હશે તો મને મજા આવશે. બધામાં જ મજા આવશે. જો કે મને તો મારે તો કોઈ ફરક જ નથી પડતો ભાઈ, કોઈનો સ્વભાવ સારો હોય ના સારો હોય. પણ ભાઈ અહીંયા એવું નથી. હા ભાઈ, અહીંયા સ્વભાવ બદલાય તો ભાઈ વેપર પ્રેશર પણ બદલાશે. તો સમજજો કેવી રીતે બદલાશે એનું એક એક્ઝામ્પલ લઈ લો. માની લો કે મારી પાસે પાણી છે H2O અને માની લો કે મારી પાસે બીજું શું લઈએ, આલ્કોહોલ લઈ લઈએ. ચલો આલ્કોહોલમાં C2H5OH ઇથેનોલ લઈ લો. ભાઈ બધા આનું ઉદાહરણ કોમન છે, આપતા હોય છે. તો સમજજો. કોઈ તમને પૂછે કે આ બેમાંથી કોનું બાષ્પ દબાણ વધારે છે, તો ચાલો શું કહેશો તમે? તમારું લોજિક દોડાવો, થોડું લોજિક દોડાવો, થોડું. અરે થોડું દોડાવો ને થોડું. જો સમજો, એવું કહેવાય છે કે જેમની અંદર આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય ને એમનું બાષ્પ દબાણ ઓછું હોય. આંતરાણવીય આકર્ષણ બળ જેમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય, જેમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય તેમનું બાષ્પ દબાણ ઓછું હોય. સમજો, માની લો કે પાણીની અંદર H2O ના 2 અણુ છે. તમને બધાને ખબર છે કે H2O ના 2 અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બને. એવી રીતે આ જે ઇથેનોલ છે C2H5OH, તો એના પણ જે મોલિક્યુલ છે, એના પણ જે અણુઓ છે એની વચ્ચે બોલો હાઇડ્રોજન બંધ બનતો હશે? બેવમાં હાઇડ્રોજન બંધ બને છે. ભાઈ સમજો, બેવમાં હાઇડ્રોજન બંધ બને છે. પણ તમને લોકોને ખબર હશે કે આ જે પાણી આવે ને, પાણી, એ પાણીમાં એક અણુ 4 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એક અણુ એની પાસે 4 બંધ બનાવવાની ક્ષમતા છે, જ્યારે આની પાસે એક જ બંધ બનાવવાની ક્ષમતા છે. તો કોની અંદર હાઇડ્રોજન બંધ વધારે જોવા મળે છે? પાણીમાં. તો પાણીની અંદર હાઇડ્રોજન બંધ વધારે છે. પાણીમાં જો હાઇડ્રોજન બંધ વધારે હશે તો આકર્ષણ વધારે હશે. હાઇડ્રોજન બંધ વધારે હશે તો આકર્ષણ વધારે હશે. ફીલ કર. હાઇડ્રોજન બંધ વધારે હશે તો આકર્ષણ વધારે હશે. અને જેમાં આકર્ષણ વધારે હશે એનું બાષ્પ બનવું અઘરું. અને જેમાં આકર્ષણ ઓછું છે એને આરામથી બાષ્પ બનાવી શકાય. તો આની અંદર હાઇડ્રોજન બંધ વધારે છે, મતલબ કે આની અંદર બાષ્પ ઓછી બનશે. આની અંદર બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. માટે આનું જે વેપર પ્રેશર છે તે પણ કેવું હશે? ઓછું હશે. જ્યારે આની વાત કરું તો આની અંદર જે બાષ્પ છે તે કેવી બનશે? વધુ બનશે. કેમ વધુ બનશે? કારણ કે તેની અંદર જે હાઇડ્રોજન બંધ છે તે ઓછા છે. આથી તેની અંદર જે આંતરાણવીય આકર્ષણ છે તે પણ કેવું છે? ઓછું. તો લખું છું અહીંયા સાઈડ ઉપર, આંતરાણવીય આકર્ષણ કેવું છે? ઓછું છે. હું લખી આપું છું હમણાં અહીંયા, પણ સમજો. આંતરાણવીય આકર્ષણ કેવું છે? ઓછું. આકર્ષણ ઓછું તો બાષ્પ વધુ બનશે. બાષ્પ વધુ બનશે તો Vp પણ વધુ બનશે. તો એના પરથી એવું લખી શકું કે શુદ્ધ અવસ્થામાં પાણીનું બાષ્પ દબાણ ઓછું હોય અને એ જ શુદ્ધ અવસ્થામાં ઇથેનોલ C2H5 એનું બાષ્પ દબાણ વધુ હોય. તો પાણી કરતા ઇથેનોલનું બાષ્પ દબાણ વધુ હોય અને પાણીનું ઓછું હોય. ટૂંકમાં આના પરથી એક વસ્તુ મને ખબર પડી ગઈ કે જો અણુ વચ્ચે આકર્ષણ બળ, જો અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પ દબાણ ઓછું, અને આકર્ષણ બળ ઓછું તો બાષ્પ દબાણ વધારે. મતલબ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય કે ના થાય. તો હું આસાનીથી સૂત્ર લખી શકું કે વેપર પ્રેશર ચલે છે 1/, અણુ વચ્ચેનું આકર્ષણ બળ. અણુ વચ્ચેનું આકર્ષણ બળ જો વધારે હશે તો વેપર પ્રેશર ઓછું હશે, અને અણુ વચ્ચેનું આકર્ષણ બળ જો ઓછું હશે તો વેપર પ્રેશર વધારે હશે. આ વધારે તો આ ઓછું, આ ઓછું તો આ વધારે. તો સમજ પડી ગઈ? તો બાષ્પ દબાણ એના પર આધારિત 2 મુદ્દા જોયા આપણે. ક્લિયર ને? ચાલો હવે ત્રીજા મુદ્દા પર આગળ વધીએ છીએ. હવે ત્રીજો મુદ્દો તો લલ્લુ જેવો મુદ્દો છે ભાઈ. હવે બાષ્પ દબાણ ભાઈ તાપમાન પર આધાર રાખે છે. એ તો બધાને ખબર છે કે તાપમાન પર આધાર હોય જ ને ભાઈ.
કારણ કે તમને બધાને ખબર છે કે જો તમે પ્રવાહી આવે એ પ્રવાહીનું તાપમાન વધારો તો શું થાય? પ્રવાહીનું તાપમાન વધારો તો તેની બાષ્પ ફટાફટ બને કે ના બને? મતલબ કે બાષ્પીભવનનો દર વધે કે ના વધે? તો ભાઈ તાપમાન વધે, બાષ્પીભવન વધે. બાષ્પીભવન વધે એનો મતલબ કે બાષ્પ વધે, અને બાષ્પ વધે મતલબ બાષ્પ દબાણ પણ વધે. પતી ગયું, ખલ્લાસ, પૂરું. તો તાપમાન વધારતા બાષ્પ દબાણમાં વધારો થાય છે. તો બસ અહીંયા આપણે બાષ્પ દબાણનો એક ટોપિક પૂર્ણ કર્યો. એક ટોપિક. હજુ તો ખાસું ભણવાનું બાકી છે એમાં. ચાલો, પણ બાષ્પ દબાણને હજુ આગળ ભણીએ એની પહેલા આપણે પદાર્થના બે પ્રકાર જોઈએ. ભાઈ એવું કહેવાય છે કે જે પદાર્થ છે ને એના બે પ્રકાર પડે છે. જો ભાઈ પદાર્થનો જે એક પ્રકાર છે તેને હવે આપણે કહીશું બાષ્પશીલ. જો ભાઈ બાષ્પશીલ પદાર્થ પણ હોઈ શકે અને બીજો જે આવે તે અબાષ્પશીલ હોઈ શકે. સમજો આ બધી વસ્તુ, બાષ્પશીલ અને અબાષ્પશીલ. જો ભાઈ મારી જોડણી બોડણી ને બધાની અંદર ભૂલ પડી શકે છે. તમે એવું સમજી શકો કે આપણે ગુજરાતીમાં બહુ કાચા છે, બરાબર? ગુજરાતી લેંગ્વેજ લખવામાં બહુ કાચા છે. સમજી શકો, જે સમજો એ સમજો. કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ ભાઈ, કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. તો પદાર્થ એના બે પ્રકાર પડે છે, બાષ્પશીલ અને અબાષ્પશીલ. બાષ્પશીલનો મતલબ શું ભાઈ? બાષ્પશીલનો મતલબ શું? જે બાષ્પ બને, જેમાંથી બાષ્પ બને તેને બાષ્પશીલ કહેવાય. જે બાષ્પમાં રૂપાંતરિત થઈ શકે તે બાષ્પશીલ કહેવાય, અને જે બાષ્પમાં રૂપાંતરણ ના પામી શકે તેને કહેવાય અબાષ્પશીલ. તો આની અંદર આપણે એવું લખી શકીએ કે આની અંદર જે બાષ્પ છે તે બનશે. બોલો, આમાં તમારી બાષ્પ બનવાની નથી. બાષ્પ, ચાલ ભાઈ, બાષ્પ બનવાની નથી. હવે આના એક્ઝામ્પલ ની અંદર તમે પાણી લઈ શકો ને. બોલો, પાણીની બાષ્પ બને છે ને? બસ, તો પાણી આના ઉદાહરણમાં આવશે. પછી બીજું ઉદાહરણ હમણાં જોઈ લો ને, C2H5OH. પછી એના જેવું બીજું પણ છે, CH3OH. પછી તમારો બેન્ઝીન C6H6. પછી તમે બેન્ઝીનના માથા ઉપર યાદ કરો, CH3 મૂકી દો. કોઈને ખબર છે બેન્ઝીનના માથા ઉપર CH3 મૂકો તેને શું કહેવાય? ટોલ્યુઇન. તો આ છે તમારો ટોલ્યુઇન. બેન્ઝીન, ટોલ્યુઇન, મિથેનોલ, ઇથેનોલ, પાણી, આ બધાનો સમાવેશ થાય છે બાષ્પશીલમાં. બધાની બાષ્પ બની શકે. બાષ્પ બની શકે તેને બાષ્પશીલ કહેવાય. વાત પૂરી. અને જે અબાષ્પશીલ છે એ અબાષ્પશીલની અંદર જનરલી જે સમાવેશ થાય છે તે ઘન પદાર્થોનો થાય. જેમ કે તમે લોકો યુરિયાની વાત કરી લો, યુરિયા છે, બરાબર, ખાંડ છે, બસ એ બધાનો સમાવેશ થાય. એટલે કે યુરિયા લખી શકાય, પછી ગ્લુકોઝ પણ લખી શકાય. યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, બરાબર, આ બધાનો સમાવેશ થાય છે. આ બધા ઘન કહેવાય. અને ઘન લોકો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો ઘનનું બાષ્પીભવન ના થાય. જ્યારે તમારા ઘન પદાર્થો એકલા પડેલા હોય તો શું એ બાષ્પ બની જાય? ના બને ભાઈ. એટલે જનરલી આ લોકો બાષ્પ નથી બનતા. હા, પણ જ્યારે તમે ઘન પદાર્થને કોઈ બાષ્પશીલ પ્રવાહીમાં નાખો અને ઓગાળી દો અને દ્રાવણ બનાવો, તો એ જે દ્રાવણ બન્યું ને એ દ્રાવણની અંદર એ લોકોનું બાષ્પ દબાણ પણ ધ્યાનમાં લેવાશે. સોરી, એટલે કે એ લોકોનું નહીં, આપણે મેઇન તો જે દ્રાવણનું બાષ્પ દબાણ બનશે એ તો બાષ્પશીલ પ્રવાહી ઉપર ડિપેન્ડ કરશે. સમજ પડે છે ને? ઘન પદાર્થ આવે એની બાષ્પ નહીં બને, આ બધાની બાષ્પ નહીં બને. ટૂંકમાં એક વસ્તુ જવા દો, બધી વસ્તુ. અબાષ્પશીલનો મતલબ શું? એ લોકો બાષ્પ નહીં બનાવે. અને બાષ્પશીલનો મતલબ શું? કે એ લોકો બાષ્પ બનાવશે. આગળ આપણે અભ્યાસ કરીશું ત્યારે તમને કહીશ. કારણ કે હવે જે આપણે સ્ટાર્ટ કરીશું ને એની અંદર આપણે બાષ્પશીલ પદાર્થને બાષ્પશીલ પદાર્થ સાથે મિશ્ર કરીશું અને બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય છે તેને નોંધીશું. ત્યારબાદ બાષ્પશીલને અબાષ્પશીલ સાથે મિશ્ર કરીશું અને બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય છે તેને નોંધીશું. બરાબર ને? એટલે એ વખતે હું તમને લોકોને જણાવીશ. ટૂંકમાં આટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે ને? તો બાષ્પ દબાણની અંદર આટલા જે પોઈન્ટ હતા એને એકવાર ફટાફટ નોટ કરો. એટલે હવે આપણે અહીંયાથી એક નવી શરૂઆત કરીએ છીએ. રાઉલ્ટના નિયમ તરફ આગળ વધીએ છીએ, બરાબર? આના પછી તો ફટાફટ નોટ કરો જલ્દી. ચાલો આગળ વધીએ પછી ફટાફટ નોટ કરો. ચાલો, તમારા ખ્યાલથી લખાઈ ગયું હશે, તમારું નોટ થઈ ગયું હશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ફટાફટ આગળ વધીએ છીએ. જો બેટા, હવે આપણે શું કરવાના છે? દ્રાવણ બનાવવાના છે. પણ દ્રાવણ કેવી રીતે બનાવીશું ખબર છે? સૌથી પહેલા આપણે બે બાષ્પશીલ પ્રવાહી લઈશું, બે બાષ્પશીલ પ્રવાહી લઈશું અને એને આપણે મિશ્ર કરીશું અને દ્રાવણ બનાવીશું. અને એ દ્રાવણમાં બાષ્પ દબાણમાં શું ફરક પડે છે એનો આપણે અભ્યાસ કરીશું. ટૂંકમાં બે બાષ્પશીલ પ્રવાહીને ભેગા કરીશું, દ્રાવણ બનાવીશું અને એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તેનો આપણે અભ્યાસ કરીશું. એનું આપણે સૂત્ર સાબિત કરીશું. એની અંદર તમને લોકોને રાઉલ્ટનો નિયમ મળશે, બરાબર? તો ચાલો, રાઉલ્ટ કાકા આપણો વેઇટ કરી રહ્યા છે, તો એમને બહુ વેઇટ ના કરાવીએ અને આપણે રાઉલ્ટ સુધી પહોંચી જઈએ. પણ રાઉલ્ટ સુધી પહોંચવા માટે ચાલો મેં તમને પહેલા તો હેડિંગ મારી દઉં. હેડિંગ શું મારવાનું છે યાર?
શું મારી હેડિંગ? હેડિંગ આપણે એવું મારી દઈએ, બાષ્પશીલ. બાષ્પશીલ બે પ્રવાહીઓને ઓનું મિશ્રણ. ચાલો ને, અથવા તો મિશ્ર કરીને શું બનાવીએ છીએ? દ્રાવણ. ચાલો એનું આપણે બાષ્પ દબાણ શોધીશું. ચાલો આવું કંઈક મારી દઈએ. સ્ટાર્ટ કરીએ છીએ. માની લો કે આપણી પાસે પહેલું એક પ્રવાહી છે બાષ્પશીલ, આ છે. ચલો માની લો કે આપણી પાસે એક પહેલું પ્રવાહી છે. ચાલો આને આપણે નામ આપી દઈએ પ્રવાહી એ. ચાલો એમાં એના અણુ આ રીતે હશે. આ બધા એના અણુ માની લો. હવે આ જે પ્રવાહી છે તે પોતે બાષ્પશીલ છે. ભાઈ બાષ્પશીલ પ્રવાહી છે. ઉપર લખવું હોય તો લખી પણ નાખવું, બાષ્પશીલ. તો ભાઈ આ બાષ્પશીલ છે. હવે જો પ્રવાહી બાષ્પશીલ હશે તો પ્રવાહીની સપાટી પરના જેટલા પણ અણુ છે બોલો બાષ્પ બનાવશે કે નહીં બનાવે? પણ અત્યારે તમારો આ જે એ છે તે એકલો છે, અને એકલો એ હોય મતલબ કે એ શુદ્ધ કહેવાય ને. અત્યારે તમારો એ એકલો છે તો એની જે પણ અહીંયા બાષ્પ બનશે એનું જે પણ દબાણ આવશે તેને આપણે P0A કહી દઈએ. તો એનું બાષ્પ દબાણ જેને આપણે કીધું P0A. હવે માની લો કે આપણી પાસે બીજું પણ એક પ્રવાહી છે બાષ્પશીલ પ્રવાહી, એ પણ, જેને આપણે નામ આપી દઈએ બી. બી 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 એવી રીતે બધે અહીંયા બી ના અણુ હશે. એવી રીતે અહીંયા બધે એના અણુ હશે. એ બી 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 એવી રીતે અહીંયા બધે બી બી હશે. અહીંયા એ હશે. હવે આ પણ જે બી છે તે પણ ભાઈ બાષ્પશીલ છે, અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ બાષ્પશીલ હોય તો બાષ્પ બનવાની. તો અહીંયા પણ બાષ્પ હશે, અને એનું જે દબાણ હશે તેને આપણે P0B કહી શકીએ. P0 0 કેમ લગાડ્યો? કારણ કે બંને શુદ્ધ છે. આ પણ એકલો છે, આ પણ એકલો છે. બંને એકલા એકલા છે, બંને એકલા. હવે બંને ભેગા થશે. હવે બંને ભેગા થશે. તો અત્યારે એકલા એકલા હતા, હવે આપણે બંને ભેગા કરાવીશું. તો ચાલો બંનેને ભેગા કરાવી દઈએ. તો માની લો કે એ અને બી ને આપણે ભેગા કરી નાખ્યા. આ એક બંધ પાત્ર લીધું. ભાઈ પાત્ર બંધ જ છે, યાદ રાખજો, કારણ કે બાષ્પ દબાણની વાત થાય છે. બાષ્પ દબાણ માટે બંધ પાત્ર અને સંતુલન આવશ્યક છે. સંતુલન ત્યારે જ છપાઈ શકે જ્યારે પાત્ર બંધ હોય. તો પાત્ર તો બંધ જ છે ભાઈ, બરાબર. આ પણ બંધ, આ પણ બંધ, આ પણ બંધ. હવે માની લો કે આ બંનેને મેં અહીંયા મિશ્ર કરી નાખ્યા. તો હવે જે પણ મિશ્રણ મારી પાસે છે તેમાં એ પણ છે, બી પણ છે. એ પણ છે, બી પણ છે, એ પણ છે, બી પણ છે. ટૂંકમાં એ અને બી બધા જ છે. ઓકે, એવી રીતે અહીંયા પણ હશે. હવે આ જે એ અને બી ને મિશ્ર કર્યા તો આ એક દ્રાવણ બની ગયું. તમે આને દ્રાવણ પણ કહી શકો ને, દ્રાવણ. જો આ દ્રાવણ હોય તો એક દ્રાવ્ય હશે અને બીજો દ્રાવક હશે. ચાલો એ અને બી માંથી આપણે એને દ્રાવક કહી દઈએ. હું અહીંયા લખું છું એ તમારો દ્રાવક. ચાલો આને તમે દ્રાવક માની લો, અને જે બી છે એને આપણે દ્રાવ્ય માની લઈએ. ઓકે ને, આ દ્રાવક છે, આ દ્રાવ્ય છે, બેને ભેગા કર્યા તમારું દ્રાવણ બની ગયું, કહેવાય ને. હવે આ જે દ્રાવણ બન્યું શું એની ઉપર બાષ્પ હશે? આ જે દ્રાવણ બન્યું શું એની ઉપર બાષ્પ હશે? સામાન્ય છે ભાઈ, હોવાની જ છે. કેમ? કારણ કે એ અને બી બંને બાષ્પશીલ છે, અને જ્યારે બંને બાષ્પશીલ ભેગા થઈને જે પણ દ્રાવણ બનાવે તો એ દ્રાવણ પણ બાષ્પશીલ જ હોવાનું ને. તો આમાં પણ તમને એની બાષ્પ મળશે, આમાં પણ તમને બીની પણ બાષ્પ મળશે. હવે મને એમ કહો કે દ્રાવણની અંદર એની બાષ્પ જે પણ બાષ્પ દબાણ બનાવશે શું એ P0B હશે? સોરી, P0A હશે. અને એવી જ રીતે દ્રાવણમાં બીની બાષ્પ જે પણ દબાણ બનાવશે શું એ દબાણ P0B હશે? જે રીતે તમે આની વાત કરો તો એનું જે બાષ્પ દબાણ છે તે P0A છે, બીનું બાષ્પ દબાણ P0B છે. તો હવે મને એમ કહો કે આ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણમાં શું એનું બાષ્પ દબાણ P0A હશે? બીનું પણ બાષ્પ દબાણ શું P0B હશે? તો જવાબ છે ના. આ જે પણ તમારું દ્રાવણ તૈયાર થયું છે એ દ્રાવણની ઉપર જે બાષ્પ છે એ બાષ્પની અંદર એનું બાષ્પ દબાણ P0A નથી, અને બીનું પણ બાષ્પ દબાણ P0B નથી. એના કરતા કંઈક ઓછું હશે જેને આપણે PA કહીશું, અને આને આપણે PB કહીશું. હવે યાદ કરો, શરૂઆતમાં મેં તમને કીધેલું કે P0A ક્યારે વપરાય? જ્યારે એકલો હોય ત્યારે. P0B ક્યારે વપરાય? જ્યારે એકલો હોય ત્યારે. પણ અહીંયા તો બે મિશ્ર છે ને, અહીંયા તો બે ભેગા છે, બે ભેગા છે, બે મિશ્ર છે. તો જ્યારે બે લોકો મિશ્ર હોય તો તેમનું બાષ્પ દબાણ P0A કહેવાય ના, એને PA કહેવાય. અને હકીકતમાં જે PA અને PB છે ને એ આ બંને કરતા ઓછા હોય. PA એ P0A કરતા ઓછું હોય અને PB એ P0B કરતા ઓછું હોય. આવું કેમ? તો સમજો. પહેલા બંને એકલા હતા. એકલા હોય તો તાકાત વધારે હોય, એકલા હોય તો દાદાગીરી બહુ જ વધારે હોય, બહુ જ વધારે હોય. પણ જ્યારે બે લોકો ભેગા થાય ને ત્યારે બંનેની દાદાગીરી થોડી તો ઓછી થઈ જ જાય. એકલો હોય તો ભાઈગીરી ફૂલ હોય, એકલો હોય દાદાગીરી ફૂલ હોય. પણ જ્યારે બે જણ ભેગા થાય ને તો બંનેની દાદાગીરી કંઈક ને કંઈક તો ઓછી થઈ જાય.
તો બસ એ જ વસ્તુ થઈ છે. એકલો હતો P0 એ મિશ્રણમાં આવી ગયો Pa, એકલો હતો P0B મિશ્રણમાં આવી ગયો Pb. સમજ પડી ગઈ? તો દ્રાવણની ઉપર એનું બાષ્પ દબાણ Pa હશે અને બીનું બાષ્પ દબાણ Pb હશે. તમે ડાલ્ટનનો નિયમ લગાડો તો ટોટલ બાષ્પ દબાણ, ડાલ્ટનનો નિયમ લગાડો, જો આપણે ડાલ્ટનનો નિયમ લગાડીએ, ડાલ્ટન છેલ્લે લગાડવાનો જ છે, તો ડાલ્ટનનો નિયમ લગાડીએ તો ડાલ્ટનનો નિયમ એવું કહે છે કે દ્રાવણની ઉપરનું કુલ દબાણ P ટોટલ અથવા તો Pt ઇઝ ઇક્વલ ટુ Pa વત્તા Pb. થાય કે ના થાય? અરે ભાઈ થાય જ ને, કેમ ના થાય? આની ઉપર એનું દબાણ Pa છે, બીનું દબાણ Pb છે, ટોટલ દબાણ બરાબર Pa વત્તા Pb. ડાલ્ટનનો નિયમ કે છે સપાટી પરનું કુલ દબાણ બરાબર Pa વત્તા Pb. એનું દબાણ વત્તા બીનું દબાણ, બેના દબાણનો સરવાળો કરો, ટોટલ દબાણ મળે કે ના મળે? બહુ ઇઝી છે. ચાલો એના વિશેની ચર્ચા કરીશું, પણ હમણાં નહીં, આગળ થોડી જ વારમાં કરીશું, પણ થોડી વાર રહીને જ કરીએ. સમય થાય તો મજા આવે. ચાલો કઈ વાંધો નહીં. ટૂંકમાં આ દબાણ P અને આ દબાણ જે Pb છે તે શરૂઆતના જે દબાણો છે P0 P0B એના કરતા ઓછું છે. હવે આ જગ્યા પર જે આવી ગયા તે કોણ આવી ગયા ખબર? રાઉલ્ટભાઈ. આપણી ગાડી રાઉલ્ટના સ્ટેશન પર આવીને ઊભી રહી ગઈ છે. હવે આપણે રાઉલ્ટ સાથે વાતચીત કરવાના છે અને વાતચીતમાં રાઉલ્ટભાઈએ આપણને શું કીધું ખબર છે? સાંભળજો. આપણને ખબર પડી ગઈ કે ભાઈ આના કરતા આનું દબાણ ઓછું છે. હવે રાઉલ્ટભાઈએ કીધું કે આ દબાણ કેટલું હોય. રાઉલ્ટભાઈએ આપણને કીધું કે આ દબાણ કેટલું હોય. સમજો રાઉલ્ટભાઈએ શું કીધું તે જોજો. રાઉલ્ટભાઈએ આપણને કીધું દ્રાવણમાં ઘટકનું બાષ્પ દબાણ, ઘટકનું બાષ્પ દબાણ તે જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ભાઈ રાઉલ્ટભાઈ આપણને એક મેસેજ આપ્યો. રાઉલ્ટભાઈએ શું કીધું કે ભાઈ આજે તારું દ્રાવણ છે ને, એ દ્રાવણમાં કોઈ પણ ઘટક, ચાહે તું A ઉઠાવી લે કે ચાહે તું B ઉઠાવી લે, કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ, બાષ્પ દબાણ શબ્દ એકલો યોગ્ય ના લખાય, આંશિક. થોડું આપણે સારું લખીએ, ભલે વાર લાગે. તો રાઉલ્ટભાઈએ કીધું છે એટલે આપણે થોડું કમ્પ્લીટ લખવું પડશે. રાઉલ્ટભાઈએ કીધું છે કે દ્રાવણમાં કોઈ પણ ઘટકનું આંશિક દબાણ તે જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સમજ પડી? એમણે શું કીધું કે આ તારું દ્રાવણ છે, આ દ્રાવણમાં ઘટક A નું બાષ્પ દબાણ એટલે કે Pa, ઘટક A ના મોલ અંશ એટલે કે XA એના સમપ્રમાણમાં હોય છે. એવી જ રીતે તેમણે કીધું જે Pb છે એ B ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. A નું બાષ્પ દબાણ A ના મોલ અંશના સમપ્રમાણમાં, B નું બાષ્પ દબાણ B ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આને કહેવાય છે રાઉલ્ટનો નિયમ. બરાબર, આપણે કહીશું રાઉલ્ટનો નિયમ. આ છે તમારો રાઉલ્ટનો નિયમ. તો ફટાફટ રાઉલ્ટના નિયમને નોટ કરો, પછી આપણે આગળ વધીએ છીએ. ફટાફટ કરો. ચાલો ભાઈ કરો. ચાલો ભાઈ જલ્દી રાઉલ્ટના નિયમને નોટ કરો. દ્રાવણમાં કોઈ પણ ઘટકનું આંશિક દબાણ તે જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો થઈ ગયું. ચાલો આગળ વધીએ. આ પૂછી નાખો સાહેબ હાટું. હવે સમજવાની કોશિશ કરજો. ચલો આમાંથી આને ઉઠાવી લો. Pa ચલે છે XA કે છે. ચાલો હવે હકીકતમાં અહીંયા શું છે તે જોજો. Pa બરાબર ચલે છે કાઢી નાખો તો બરાબર આવે અને અચળાંક અહીંયા ઉમેરવામાં આવે છે P0A. ચલે છે કાઢી નાખો તો બરાબર આવે અને અચળાંક ઉમેરીશું P0A. ચાલો આ P0A ક્યાંથી આવ્યું? બહુ મોટા મોટા સવાલો છે ભાઈ. આ P0A ક્યાંથી આવ્યું? કન્ફ્યુઝન થાય છે. ચાલો કઈ નહીં, સમજાવી દો. ચલો આપણે એક કામ કરીએ કે ચલે છે કાઢીને બરાબર અચળાંક કે ઉમેરી શકીએ. કે તો બધાને ખબર છે ભાઈ. ચાલો સાહેબ કે તો ખબર પડી ગઈ મને, પહેલેથી કરતા એવા છો. હવે જોજો, સાંભળજો. તમારું આ જે દ્રાવણ છે, દ્રાવણમાં બે ઘટક છે A અને B, અને આપણે બધા જાણીએ છીએ કે દ્રાવણમાં આવેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો, દ્રાવણમાં આવેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો એક થાય. ઓકે, તો A અને B એમના મોલ અંશનો સરવાળો એટલે કે XA વત્તા XB એક થવો જોઈએ કે ના થવો જોઈએ? હવે આપણે કામ કરીએ થોડી વાર માટે, ટેમ્પરરી થોડી વાર માટે આપણે ધારણા કરીએ
કે ધારો કે તમારા દ્રાવણમાં ફક્ત એ જ ઘટક એ જ છે, અથવા તો લખું છું એ જ છે. માની લો કે થોડી વાર માટે કે તમારું આ જે દ્રાવણ છે તેમાં બી છે જ નહીં, ખાલી એ જ છે, ઓનલી એ, બી છે જ નહીં. હવે જો ફક્ત એ જ હોય તો બી ના મોલ અંશ તો શૂન્ય થઈ જાય. XB બરાબર તો શૂન્ય લખવું પડે, કારણ કે ભાઈ તમારા દ્રાવણમાં ખાલી એ જ હોય, બી છે જ નહીં, તો XB બરાબર તો 0 થઈ ગયું. તો મેં લખ્યું XB બરાબર 0. બીજું કે જો અહીંયા XB બરાબર 0 મૂકી દઉં તો XA બરાબર 1 થાય કે ના થાય? તો XA બરાબર 1 મળે. અને બીજી વસ્તુ ઇમેજિન કરો, વિચારવા જેવી વસ્તુ છે કે જો તમારા દ્રાવણમાં ખાલી એ જ હોય, ઓનલી એ હોય, ઓનલી એ, એકલો એ, તો તેવા સંજોગોમાં એનું બાષ્પ દબાણ PA કહેવાય કે P0A કહેવાય? જો એકલો એ હોય તો તમારું બાષ્પ દબાણ P0A હોવું જોઈએ. તો આપણે ધારણા કરી કે ધારો કે દ્રાવણમાં ફક્ત એ જ છે, તો એનું જે બાષ્પ દબાણ PA છે તે તો P0A હોવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? બસ આ જે પણ કિંમતો છે તેને અહીંયા મૂકી દો. ચાલો આ બધી કિંમત અહીંયા મૂકો. PA દેખાય ત્યાં P0A લખો. બરાબર કરીને કે ચાલો કે છે, કે નું કે છે જ નહીં આપણી પાસે. હા, પણ XA બરાબર શું લખાય? 1. તો અહીંયા 1 કે કા કે. તો બોલો P0A બરાબર શું મળ્યું? કે મળ્યું કે ના મળ્યું? હવે આ જે કે મળેલા છે એ કે ની કિંમત એક કામ કરો આમાં મૂકી દો. આ કે ની કિંમત અહીંયા મૂકો. તો ચાલો શું લખાશે? PA બરાબર, ચાલો કે ની જગ્યા પર શું લખશો? P0A અને ઇન્ટુ કરીને XA. આવી ગયું ને? મેં અહીંયા સ્ટાર્ટિંગમાં જે સૂત્ર લખેલું તે આવી ગયું કે ના આવી ગયું? PA બરાબર P0A ઇન્ટુ XA. સમજ પડી ગઈ? તો બસ પતી ગયું. PA બરાબર P0A ઇન્ટુ XA. ચલો આને પણ ભૂસી નાખું છું હવે. ચાલો જે રીતે PA બરાબર P0A ઇન્ટુ XA લખાય એવી જ રીતે હવે આપણે લખવું હોય તો PB બરાબર શું લખાશે? P0B ઇન્ટુ XB. લખાય કે ના લખાય? તો આ આપણને P અને PB મળી ગયા. દ્રાવણમાં એનું પણ બાષ્પ દબાણ મળી ગયું, બીનું પણ બાષ્પ દબાણ મળી ગયું. હવે આપણે ડાલ્ટનનો નિયમ વાપરીશું. ચલો દ્રાવણમાં સપાટી પર એનું બાષ્પ દબાણ PA છે, બીનું બાષ્પ દબાણ PB છે. તો કુલ બાષ્પ દબાણ શોધવા માટે, કુલ બાષ્પ દબાણ P શોધવા માટે PA અને PB નો સરવાળો કરવો પડે કે ના કરવો પડે? તો PA વત્તા PB. ચલો PA ની કિંમત મૂકો. શું મળ્યા PA? P0A વત્તા P0A ઇન્ટુ XA. અને PB કેટલા? P0B ઇન્ટુ XB. તો આ તમને લોકોને કુલ દબાણ મળી ગયું. કુલ દબાણ. અહીંયા તમારો રાઉલ્ટનો નિયમ પૂરો થયો. હકીકતમાં રાઉલ્ટનો નિયમ તો આ જ છે. આ રાઉલ્ટનો નિયમ નથી ભાઈ, આ તો ભાઈ ડાલ્ટનના નિયમની સાબિતી છે. રાઉલ્ટનો નિયમ તમારો અહીંયા સુધી પૂરો છે, આટલે સુધી પૂરો છે, આટલે સુધી રાઉલ્ટનો નિયમ છે. આ તમારો ડાલ્ટનનો નિયમ છે. તો દરેકને ક્લિયર થઈ ગયું કે જ્યારે બે બાષ્પશીલ પ્રવાહીઓને મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણની સપાટી પરનું કુલ દબાણ કુલ દબાણ P કુલ બરાબર PA0 XA વત્તા PB0 XB હોય. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફટાફટ નોટ કરો. આગળ વધીએ છે. હું આને પૂછી નાખું છું. તો આપણી પાસે સૂત્ર છે Pકુલ. તો Pકુલ બરાબર P0A XA વત્તા P0B XB. હવે આપણે હમણાં જ અહીંયા લખેલું યાદ કરો, XA વત્તા XB બરાબર 1. ચાલો આમાંથી XA ને કરતા બનાવો તો XA બરાબર 1 - XB કહેવાય, અને જો XB ને કરતા બનાવો તો 1 - XA કહેવાય. કહેવાય કે ના કહેવાય? એમ તો તમારું મેઇન સૂત્ર આ જ છે, પણ જો તમે ચાહો તો આની અંદર XA ની કિંમત મૂકી શકો અને સાદુરૂપ આપો, XB ની કિંમત મૂકી શકો અને સાદુરૂપ આપો. આપી જોઈએ. ચાલો XA દેખાય એની જગ્યા પર લખીશ 1 - XB વત્તા કરીને P0B અને XB તેના તે. ચાલો સાદુરૂપ આપો. કાઉન્સ છોડો તો P0A થશે, કાઉન્સ છોડો તો P0 થશે, વત્તા ઓછા ઓછા P0A X ઇન્ટુ B વત્તા કરીને P0B X ઇન્ટુ B.
ચાલો હવે આને હું આ રીતે લખી શકું P0A. ચાલો આને આગળ લખી નાખો તો લખાશે P0B XB, આને પાછળ લખી નાખો તો લખાશે ઓછા P0A XB. લખાય કે ના લખાય? આ જે વત્તાવાળું પદ છે તેને મેં આગળ લખ્યું, ઓછાવાળું પદ એને મેં પાછળ લખી નાખ્યું. ચાલો હવે શું થશે તે જોજો. હવે બીજી એક વસ્તુ પારો, આ P0A તેના તે આ વત્તાવાળું પદ આગળ લખું, ત્યાં વત્તા તો આવશે અને અહીંયા ઓછાવાળું પદ પાછળ. હવે હું આને આ રીતે લખી શકું P કુલ બરાબર, જો આ P0A તેના તે રાખો વત્તા કરીને XB 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 ને કોમન કાઢી દો, XB કોમન, તો બચે કોણ? P0B માઇનસ P0A. તો આ પણ એક સૂત્ર છે. સમજ પડી કે ના પડી? આ એક શરત કે એક આપણે મતલબ કે જે સૂત્ર છે એની ડેરિવેટિવ કહેવાય. સૂત્રનું જ એક સ્વરૂપ છે, અલગ સ્વરૂપ. તો મેં આની અંદર શું કર્યું? XA ની કિંમત મૂકી, XA ની કિંમત મૂકી, સાબિતી આપી. એવી રીતે તમે ચાહો તો XB ની કિંમત પણ મૂકી દેજો. બરાબર, એકવાર XA ની કિંમત મેં મૂકી, હવે તમે XB ની કિંમત તમે આમાં તમે મૂકજો, સાદુરૂપ આપજો, તમને પણ આવું એક સમીકરણ મળશે. તો સિમ્પલ છે. આ જગ્યા ઉપર આપણો રાઉલ્ટનો નિયમ પૂરો થયો. તો આજે આપણે બાષ્પ દબાણ વિશે ભણ્યા. શેના વિશે ભણ્યા? બાષ્પ દબાણ વિશે. તો બાષ્પ દબાણ શું છે? સૌથી પહેલા બાષ્પ વિશે ભણ્યા, ત્યારબાદ બાષ્પ દબાણ વિશે ભણ્યા, અને ત્યારબાદ એ જ બાષ્પ દબાણને સમજતા સમજતા આપણે રાઉલ્ટના નિયમ સુધી પહોંચી ગયા. રાઉલ્ટના નિયમની સાબિતી પણ કરી નાખી. પણ આ જે સાબિતી છે કોની માટે છે? બોલો કોની માટે છે? બાષ્પશીલ પ્રવાહીઓ માટે. બંને બાષ્પશીલ હતા, જુઓ દેખાય છે ને. એમાં એ એટલે તમારો દ્રાવક, અને બી ને હવે તમે દ્રાવ્ય. હવે આપણે નક્કી જ કરી નાખીએ, એને આપણે દ્રાવક કહેવાનું અને બી ને આપણે દ્રાવ્ય કહેવાનું. આગળની પણ થિયરી આપણે કરીશું, એની અંદર પણ આ જ વસ્તુને યાદ રાખીશું. એ એટલે દ્રાવક હશે, બી એટલે દ્રાવ્ય હશે. ઓકે ને? ચાલો તો ફટાફટ નોટ કરી લો. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં આના પર આધારિત દાખલા જોઈશું, અને સાથે સાથે હું તમને લોકોને રાઉલ્ટનો બીજો જે નિયમ છે, બાષ્પશીલ પ્રવાહીમાં અબાષ્પશીલ દ્રાવ્ય, એને આપણે નાખીને બાષ્પ દબાણનો અભ્યાસ કરીશું. તો ફટાફટ આને નોટ કરો.